વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આપણા ગુજરાતના સાંસદોને મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી છે. જી હા, ગુજરાતના 26 સાંસદોને વિકાસ કાર્યો માટે કુલ 384 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી માત્ર 82.47 કરોડ રૂપિયા જ ખર્ચાયા છે, એટલે કે માત્ર 21% જ વપરાશ. હવે સવાલ એ થાય છે કે કોણે કેટલા વાપર્યા? ગ્રાન્ટ વાપરવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મોખરે રહ્યા છે, જ્યારે નવસારીના સાંસદ સી.આર. પાટીલે 5 કરોડ 63 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકુરે માત્ર 1.95 કરોડ રૂપિયા જ વાપર્યા. જનતાના કામો માટેના કરોડો રૂપિયા સરકારી ચોપડે ધૂળ ખાઈ રહ્યા છે અને નેતાઓ ઉદાસીન છે. તમારી આસપાસ રોડ, પાણી કે ગટરની સમસ્યા છે તો યાદ રાખજો, પૈસાની કમી નથી, બસ વાપરવાની દાનત નથી લાગતી. આ બાબતે તમારું શું કહેવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.